પશ્ચિમ કચ્છ એલસીબીએ હિટ એન્ડ રનના આરોપી વ્યાજખોરના આરોપીઓને ઝડપી પાડ્યા છે। ત્યારે તાજેતરમાં ભુજના રેલવે સ્ટેશન પાસે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પૂરપાટ સ્પીડમાં ગાડી ચલાવી 2 થી 3 લોકોને ઇજાગ્રસ્ત કરનાર ચોક્કસ બાતમીના આધારે અમરનગર પાસેથી સોહિલ હામિદ પઠાણને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી। પશ્ચિમ કચ્છ એલસીબીએ હિટ એન્ડ રનના આરોપી અને વ્યાજખોરના આરોપીઓને ઝડપી પાડ્યા છે। તાજેતરમાં ભુજ રેલવે સ્ટેશન પાસે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પૂરપાટ સ્પીડમાં ગાડી ચલાવી 2 થી 3 લોકોને ઇજાગ્રસ્ત કરનારની ચોક્કસ બાતમીના આધારે અમાનનગર પાસેથી સોહિલ હમીદ પઠાણને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ભુજ બી ડિવિઝનને સોંપવામાં આવી છે। ત્યારે ઊંચા વ્યાજે રૂપિયા આપીને વ્યાજે લેનાર વ્યક્તિને ધમકીઓ આપનાર દશકાસ જાન મામદા ગગડા અને અકબર અબ્દુલ મિયાત્રા કે જેઓ નાસ્તા ફરતા હોય અને બાતમીના આધારે પકડી પાડેલ છે અને આગળની કાર્યવાહી માટે ભુજ બી ડિવિઝનને સોંપવામાં આવી છે। ત્યારે વ્યાજના ફરિયાદીએ પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાને પોલીસનો આભાર માન્યો। મારું નામ સમા માહિર, રહેવાસી ભુજ। આજથી 1.25 વર્ષ પહેલાં રૂપિયાની જરૂર હોતા દરખાસ્ત ગગડા અને અકબર મહેત્રા પાસેથી રૂપિયા 2,40,000 વ્યાજે મેં લીધેલ, જેની ભરપાઈ વેટે રૂપિયા 33 લાખ મેં ભરી દીધેલ। હજુ પણ રૂપિયા વારંવાર પૂછીને ઉઘરાણી કરી મને ધમકી આપી, જ્યાંથી મારી નાખવાની ધમકી આપતા મને બીક લાગતા હમીસર ઉપર આત્મહત્યા કરવા ગયેલ। ત્યાં મને મારું એક મિત્ર મળેલ, જેમણે મને સલાહ આપી એસપી વિકાસ સુંડા સાહેબ પાસે જા, કે ત્યાંથી તને ન્યાય મળશે। વાત સાંભળી હું એસપી સાહેબ શ્રી વિકાસ સુંડા સાહેબ પાસે ગયેલ। તેમણે મારી વાત સાંભળી, ફરિયાદ લીધી અને આરોપીને પકડી મને ન્યાય અપાવેલ અને મને નવું જીવન અપાવેલું। એ બદલ હું વિકાસ સાહેબ સુંડા સાહેબનો આભારી છું તથા પોલીસ સ્ટાફનો આભારી છું। રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ।